चलो विद्यार्थी मित्रों, આજના લેક્ચર નંબર 4 ની અંદર શ્રેણિક અને નિશ્ચયકના આગળના પ્રશ્નો જોઈએ. ક્વેશ્ચન નંબર 27 સ્ટાર્ટ કરીએ. A3 × 3 મેટ્રિક્સ આપ્યું છે. B બરાબર A ની 20 ઘાત તો સમ ઓફ ફર્સ્ટ કોલમ ઓફ B, એટલે કે જે નિશ્ચયક શ્રેણિક બને B નો એના પહેલી કોલમના ઘટકોનો સરવાળો પૂછ્યો છે B. તો ચાલો આપણે સોલ્યુશન લખીએ. પહેલા તો એ આપ્યું છે 1 1 1 0 1 1 1 0 અને 0 આવી રીતે આપ્યું. હવે b બરાબર મેળવવું છે મારે, પરંતુ એ કેટલી છે? a ની 20 ઘાત. તો a ની 20 ઘાત આપણે કરવા નથી, થોડી 2 3 4 કરો એટલે તમને આઈડિયા આવશે કે a છે એ કોના ઉપર આધારિત છે, કઈ વેલ્યુ ચેન્જ થાય છે, કારણ કે a 3 જગ્યાએ 0 છે. તો ચાલો a ખબર છે, a સ્ક્વેર કરું that means 1 1 1 1 1 0 0 0 અને 1 આ ઘટકો એનો જ ગુણાકાર પાછો થશે 1 0 0 1 1 0 1 1 અને 1. ચાલો પહેલી હરોળ ગુણાકાર પહેલા સ્તંભ સાથે તે તમને આવડે છે. ચલો એ લખું જો શું થશે. a સ્ક્વેર 1 0 0 that means 1. ચાલો આ કોલમ હરોળનો ગુણાકાર કોલમ સાથે 1 1 0 that means 2. ચલો આગળ જોઈએ. 1 1 1 that means 3. ચલો આનો ગુણાકાર આની સાથે 0 0 અને 0. એક ગુણાકાર 0 0 1 ગુણ્યા 1 અને 0 ગુણ્યા 1 એટલે જો 1 આવશે. આ ગુણાકાર તમને આવડવો જોઈએ. ચલો 1 0 આનો ગુણાકાર કરો 1 0 1 1 that means 2. ચલો આનો ગુણાકાર 0 સાથે કરો 0 થશે, અહીંયા પણ 0 આવશે અને અહીંયા 1 આવશે. તો ગુણાકાર કરો એટલે આઈડિયા આવશે. જો 1 0 0 અને 1 ગુણ્યા 1 એટલે છેલ્લો ઘટક મેળવ્યો. ચાલો a સ્ક્વેર મેળવ્યું. ચાલો હજી એક a ક્યુબ મેળવ્યું એટલે મને વધારે આઈડિયા ક્લિયર થાય. a ક્યુબ એટલે a સ્ક્વેર ગુણાકારમાં 1 રાઈટ. તો ચાલો એ લખું છું a સ્ક્વેર 1 2 3 0 1 2 0 0 અને 1. જો આ બધા જ ઘટકો સાચા આવવા જોઈએ, આ ખોટો હશે તો a ક્યુબ પણ ખોટો આવશે ઇન્ટુ a લખું 1 1 1 1 1 0 0 0 અને 1. ચાલો પહેલો હરોળ ગુણાકાર સ્તંભ સાથે થાય તો લખું છું 1 આવશે ખાલી. ચાલો 2 ગુણ્યા 1 2 વત્તા 1 3 3 ગુણ્યા 1 3 વત્તા 2 વત્તા 1. જો અહીંયા સૌથી અગત્યનું 6 5 નથી. ચાલો કોલમ 2 લખીએ 0 0 અને 0 એટલે અહીંયા 0 જ આવશે બધા ઘટકો. ચાલો 2 ગુણ્યા 0 0 1 આવશે. ચાલો 0 2 અને વત્તા 1 એટલે 3. જો અહીંયા 2 નથી આવતા. ચાલો અહીંયા 0 આવશે, અહીંયા ચેક કરો 1 આવશે. તમે ગુણાકાર કરો 0 0 અને 1 ગુણ્યા એટલે એક છેલ્લો ઘટક, કારણ કે આ બે ઘટકો 0 છે એટલે છેલ્લાનો ગુણાકાર થશે. તો હવે જો સિક્વન્સ થોડીક મને પેટર્ન આઈડિયા આવતો જાય છે કે જો અહીંયા a સ્ક્વેર લઉં તો અહીંયા 2 2 આવે, a ક્યુબ લઉં તો અહીંયા 3 અને 3 આવે. હજી આ 3 અને 6 માં જો ખબર ન પડતી હોય તો તમે a ની 4 ઘાત લો. હવે જો મને આમાં દેખાય છે કે n + 1 ડિવાઇડ બાય 2 જેવું થાય છે. જો n + 1 ડિવાઇડ બાય 2 જેવું. ચાલો n બરાબર 2 નાખો, 2 ના છેદમાં 2 કેન્સલ, 2 વત્તા 1 3 3 નાખો 3 વત્તા 4 ના છેદમાં 2 એટલે 3 ગુણ્યા 2 કેન્સલ થઈ જાય. જો 3 નાખો 3 4 છેદમાં 2 એટલે કેટલા આવશે 6. એટલે ખબર પડી કે આ સિક્વન્સ મળતી જાય છે n + 1 ડિવાઇડ બાય 2 ના સ્વરૂપમાં. તો હવે ડાયરેક્ટ n ની 20 ઘાત લખી શકાય. તો જો લખું a ની 20 ઘાત, a ની 20 ઘાત ફોર્મ્યુલા જો કઈ કઈ જગ્યાએ ચેન્જ થાય છે, એક અહીંયા અને એક આ 6 વાળું. ચાલો 1 0 0 0 1 અને 0 અહીંયા. ચલો રેડ માર્કરથી લખું છું કયા ઘટકો ચેન્જ થાય છે. તો a⁻n નું ફોર્મ્યુલા લખો તો પણ લખી શકો, અથવા a⁻20 નું ડાયરેક્ટ લખીએ 20 આવશે. n આવે એટલે અહીંયા પણ n એટલે અહીંયા 20. ચલો અહીંયા આવશે n + 1 ડિવાઇડ બાય 2 એટલે કેટલું થશે ચેક કરી લઈએ. 20 21 ના છેદમાં 2 એટલે 210 અને કેન્સલ થાય 10 સાથે એટલે 21 * 10 210 એટલે 210. આ a ની કેટલી ઘાત મળી 20. તો a ની 20 ઘાત બરાબર શું કહેવાનું છે? b. તો કયો કોલમનો સરવાળો પૂછ્યો તો ફર્સ્ટ કોલમ, ધેટ મીન્સ કોલમ નંબર 1. તો ચાલો કોલમ નંબર 1
નો ઘટકોનો સમ ઓફ એલિમેન્ટ ઓફ C1 1 plus 20 plus 210. That means 231. So your correct answer is option number C. Question number 28 interesting है. શું કહેવા માંગે સમજીએ. A 3x3 non singular matrix and A minus A3i A minus 5i बराबर 0 I बराबर I3 એકમ શ્રેણી O बराबर O3 that means null matrix शून्य श्रेणी if alpha a plus beta inverse बराबर 4i then alpha plus beta बराबर ખાલી જગ્યા. તો જો નોન સિંગ્યુલર મેટ્રિક્સ આપ્યો છે a 3i a 5i ને આપણે આવું સમીકરણ લાવવું છે અને એમાં આલ્ફા અને બીટા ની કિંમત મેળવવી છે. તો ચાલો લખું સોલ્યુશન a 3i a 5i બરાબર 0 પહેલા તો આનું સાદુરૂપ આપી દઉં ને a s ઇન્વર્સ મેળવી લઉં એટલે આના સહગુણકો લખીને આપો આલ્ફા અને બીટા. તો ચાલો આનો ગુણાકાર આની સાથે આવડે તમને a² 5ai લખવાની જરૂર નથી -3ia એટલે -3a માઈનસ માઈનસ પ્લસ 15i² લખાઈને i જ લખાય કારણ કે એકમ શ્રેણી છે કાંઈ ફેર પડે નહીં. તો ચાલો આ સાદુરૂપ કેટલું થાય a² -8a + 15i = 0. ચાલો હવે a ઇન્વર્સ મેળવવો છે તો તમને ખબર છે કે a ઇન્વર્સ વડે ગુણતા so that a minus ચાલો લખું છું a into a inverse I થી જાય લખતો નથી 8i plus 15a inverse equal to 0. હવે જો અહીંયા શું જોવે છે a plus 15 a inverse equal to 8i આવે કે નહીં આવું. પરંતુ આ સમીકરણને જો ધ્યાનપૂર્વક જુઓ તો મારે a અને a ઇન્વર્સ મળી ગયું. સહગુણકો સરખા 15 + 1 16 જવાબ આપવા નથી. અહીંયા જુઓ 8i છે અહીંયા કેટલું છે 4i. તો સમીકરણને 2 વડે ભાગતા તો અહીંયા કેટલું થઈ જાય 4i 15/2 a ઇન્વર્સ a/2 1/2 કહેવાય. તો જે આ સહગુણકો જે છે એને નવું નામ આપવાનું છે નામકરણ કરવાનું આલ્ફા a પ્લસ બીટા a ઇન્વર્સ બરાબર 4i. તો આલ્ફા બરાબર કેટલો 1/2 બીટા બરાબર કેટલો 15/2 આ બંનેનું એડિશન કરો કેટલું થાય 16/2. તો આન્સર કેટલો આવશે 8. ઓપ્શન A કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 29 સમીકરણ સહતી આપી છે યુનિક સોલ્યુશન એવો શબ્દ વાપરવાનો દાખલો આપણે જો યુનિક સોલ્યુશન then what is the value of k ગણના સ્વરૂપમાં આન્સર આપ્યો છે. તો ચાલો સોલ્યુશન તરફ આગળ વધીએ. સોલ્યુશન કે યુનિક સોલ્યુશન હવે જો સિસ્ટમ બરાબર d1 d2 d3 અનન્ય ઉકેલ યુનિક સોલ્યુશન એટલે કે અનન્ય ઉકેલ d1 d2 d3 આપેલા છે તો કેવી સિસ્ટમ કહેવાય નોન હોમોજીનિયસ સમપરિમાણીય ન હોય તેવી. ચાલો હવે યુનિક સોલ્યુશન એટલે ડેલ્ટા શૂન્ય હોવો જોઈએ નહીં આ યાદ રાખવાનું છે. તો ડેલ્ટા નો મતલબ સહગુણકો 1 2 3 1 1 2 1 - 1 અને k નોટ ઇક્વલ ટુ 0. ચાલો સાદુરૂપ આપીએ k ની કિંમત મેળવી લઈએ. ગુણાકાર કરીએ k આ ત્રણનો ગુણાકાર -3 + 4 - 3 + 2 - 2k not equal to 0. that means चलो सादुरूप આપીએ -2k k -2k -k 4 + 2 6 અને 6 કેન્સલ not 0. that means k equal to not 0 કેન્સલ થઈ જાય. તો k not 0 એવો જવાબ નથી. જવાબ કયા સ્વરૂપમાં છે જો સેટ ગણના સ્વરૂપમાં. that means r -0 લખાય કે નહીં. that means option D is your right answer. Question number 3030 ગણીએ. A be a scalar matrix such that A into 1 0 2 3 2 cross 2 matrix આપ્યો અને mod 3 બરાબર 108 તો A સ્ક્વેર એટલે કે પહેલા A મેળવો
mod 3a બરાબર સરખાવો અને a સ્ક્વેર મેળવો. તો ચાલો સોલ્યુશન. હવે જો પહેલી વાત a * 1 2 0 3 એ કેવો કીધો છે? સ્કેલર મેટ્રિક્સ. એટલે આપણે એકમ શ્રેણી તરીકે વર્તે એવું લઈએ સ્કેલર મેટ્રિક્સ, પરંતુ આપણે એની કોન્સ્ટન્ટ એટલે એવું કંઈક ધારવું પડશે કે 1 1 નહીં, પરંતુ કંઈક લેમ્ડા લેમ્ડા એટલે કે લેમ્ડા * 1 1 ની યુનિટ એકમ મેટ્રિક્સ સર્ચ કર્યો છે, પરંતુ એવું આ લેમ્ડાની કિંમત મેળવવી પડશે. તમે કોઈ પણ p phi f કોઈ પણ કહી શકો અને એની કિંમત મેળવીને a ની કિંમત મેળવો. તો ચાલો હવે આગળ વધીએ. a મેળવવું છે મારો ટાર્ગેટ એ છે. a મેળવો અને પછી એનો ગુણાકાર કરો એટલે s મળે. તો આને ધક્કો મારવો પડે, છેદમાં જવા દેવું પડે. તો જો છેદમાં જવા દો તો એ a ઇન્વર્સ તરીકે વર્તે. a ઇન્વર્સ નું ફોર્મ્યુલા તમને યાદ છે, એડજોઇન્ટ ઓફ a upon mod a. ચાલો એનું રફ વર્કમાં mod a મેળવી લઈએ સીધું 1 0 3 2 એટલે સીધું આવે 3. એટલે આના છેદમાં લખાશે 3 એડજોઇન્ટ a. હવે જો 2 cross 2 મેટ્રિક્સ એડજોઇન્ટ સહઅવયવ સરળથી લખાય. આ બે એટલા બદલી આ માઈનસ ની નિશાની એટલે કે જો અહીંયા લખું 3 1 આ બેની માઈનસ ની નિશાની -0 લખાય નહીં, કઈ ફેર પડે નહીં, -2 આ રીતે લખાય. ચાલો આનો ગુણાકાર કરીએ 1/3. આ બેનો ગુણાકાર આ ઘટકનો ગુણાકાર આ સાથે 3 * લેમ્ડા એટલે 3 લેમ્ડા 0 આવી જાય. 0 * 3 0 લેમ્ડા એટલે 0. ચાલો લેમ્ડા -2 લેમ્ડા 0 * 0 પ્લસમાં 0 અને અહીંયા લેમ્ડા. તો આ શું મળ્યું મને? a મળ્યો. હજી આને સરખી રીતે લખીએ 3 છેદમાં જવા દઈએ તો જો લેમ્ડા 0 લેમ્ડા/3 -2 લેમ્ડાના છેદમાં 3 આવો મને a મળ્યો. હવે a સ્ક્વેર મેળવી લઈએ, પણ a સ્ક્વેર મેળવશો તો લેમ્ડાના સ્વરૂપમાં મળશે. તો એટલા માટે એને જો બીજી હિન્ટ આપી છે કે 3 mod a કેટલું થાય? 108. that means mod of 3a is what? 108. ચલો mod 3a એટલે આનો મતલબ જો સૌથી અગત્યનો છે કે તમે પહેલા a ને 3 વડે ગુણાવો અને પછી એનો માનાંક મેળવો. જો આ બંને સરખું નથી કર્યું 3 mod a does not equal to 3 mod a, આ સમજવા માટેની વાત છે. એટલે પહેલા mod a મેળવીને પછી 3 ગુણાકાર કરવાનો નથી. ચાલો પહેલા 3 વડે ગુણી નાખું એટલે કે 3 લેમ્ડા -2 લેમ્ડા 0 અને લેમ્ડા 3 કેન્સલ. હવે આનો માનાંક મેળવવાનો છે કોના બરાબર છે? 108. તો ચાલો અહીંયા સાદું રૂપ લખું 3 લેમ્ડા સ્ક્વેર ઇક્વલ ટુ 108 કારણ કે 0 ગુણાકારમાં આવશે. ચાલો લેમ્ડા 3 છેદમાં જવા દો તો 36 * 3 108 એટલે 36. તો લેમ્ડા બરાબર કેટલું થશે? +or -6. ચાલો લેમ્ડાની કિંમત મળી ગઈ. આમાં મૂકો તો શ્રેણી કયો મળશે? a બરાબર ચાલો લખી નાખીએ અહીંયા 6 +6 લો ત્યારે બે કન્ડિશન લેવી પડશે +6 -6. ઓકે +6 0 માઈનસ લેમ્ડા એટલે 6 કેટલા મળશે? -4 અને એ કેટલા મળશે? 2 +6 લીધા ત્યારે ચલો અહીંયા લખી નાખીએ લેમ્ડા બરાબર 6 ત્યારે કેટલા મળ્યા? 6 - 4 0 અને +2. જ્યારે લેમ્ડા બરાબર -6 લો તો એ કેટલા થશે? -6 +4 0 અને -2. ખાલી નિશાનીનો ફેર પડશે. હજી તો આ મને લેમ્ડા મળ્યું એટલે કે a ની કિંમત મળી. આ a -6 અહીંયા -6 માટે એવી રીતે લખવાની શરૂ છે. ચાલો હવે આ a મેળવો, a સ્ક્વેર મેળવવો પડશે. તો a સ્ક્વેર is a multiplied by a, that means ચાલો +6 માટે મેળવી લો 6 0 - 4 2 6 0 - 4 2. ચાલો ગુણાકાર તમને આવડે છે. 6 * 6 36 આ 0 થઈ જાય 0 અહીંયા પણ 0. 6 * 4 -24 -4 * 2 8 -32 0 4. તો a સ્ક્વેર ની કિંમત કેટલી મળી? 36 -32 0 અને 4. હવે તમે જ્યારે લેમ્ડા બરાબર -6 લેશો એટલે માઈનસ વાળો ગુણાકારમાં આવશે એટલે એનો જવાબ પણ આ જ આવશે. એટલે a સ્ક્વેર બરાબર શું મેળવ્યું? 36 - 32 0 અને 4. ઓપ્શન આપ્યો હોય તેની સાથે મેચ કરો. ક્વેશ્ચન નંબર 31 સમજીએ. જો નિશ્ચય x + 4 2x 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 x - 4 2x 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 x - 4 3 × 3 ડિટરમિનન્ટ નિશ્ચય આપ્યો. આના બરાબર
a plus bx x ઓછા a નો વર્ગ. તો a અને b ની કઈ કિંમતો મળે છે એ ચેક કરવાની છે. તમે જુઓ a અને b માટે ઓપ્શન આપેલા છે. તો ચાલો લખીએ સોલ્યુશન. મેથડ થી જોઈએ પ્રોપર. ચાલો નિશ્ચાયક માટે રિએક્શન કરીએ. જેમ કે જો સરવાળો કરો બધાનો, જો બધી જગ્યાએ 2x 2x અને x 4 આની અંદર કઈ રિએક્શન કરું તો કે r1 ની અંદર કરો, c1 ની અંદર કરો, કઈ વાંધો નહીં. c1 c2 c3 બધાનો એક જગ્યાએ સરવાળો કરો કોલમમાં અથવા હરોળમાં પહેલીમાં. તો જો એ લખું છું x 2x 2x 5x 4 ચાલો 2x 2x 4x x 5x 4 જો અહીં આપણે ચાલો r3 5x 4 થાય કે નહીં ચેક કરો. ચાલો બાકી બધું એઝ ઇટ ઇઝ 2x x 4 2x x 4 2x 2x. ચાલો કોલમ 1 ની અંદરથી 1 upon લખી શકાય કે નહીં 5x 4 કોમન તો શું હોય 1 1 1 2x x 4 2x 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 x 4 બરાબર. a bx x a² આપેલું છે. હું છેલ્લે જવાબ આવે એ સાથે સરખા છેલ્લે લખ્યું નથી. ચાલો ત્રણ જગ્યાએ એકડા કોઈ પણ માઈનસ કરો એટલે તમને જવાબ મળે. ચાલો અહીંયા કરું 5x 4 as it is 0 0 r3 આના રાખું 2x x 4 આ રિએક્શન લખી તમને આવડે એટલે લખતો નથી. ચાલો 2x x x 4 લખાય કે નહીં. 2x 2x 0 આવે કે નહીં. x 4 2x તો માઈનસ કોમન કાઢીને x 4 લખાય કે નહીં. ચાલો 2x x x -4 નામ આવે કે નહીં. ચાલો આનું સાદું રૂપ ગુણધર્મની રીત જો આ 0 આપણે રાખો આ બેનો ગુણાકાર ઓછા 0 જ આવશે. માઈનસ આનો ગુણાકાર ખાલી આ અને આ જ આવશે કારણ કે આ પણ 0 ઘટક છે. કોઈ પણ રીતથી કરો. ચલો અહીંયા લખું છું 5x 4. ચલો માઈનસ આનો ગુણાકાર એ રીતે મિશ્રણ કરું x 4. તો એની અંદર પાછા કયા બે કૌંસ આવશે? x 4 માં 0 ગુણ્યા x 4 ઓછા 1 ગુણ્યા x 4 એટલે ઓછા x 4 આ જ આવશે કે નહીં. આ x 4 લઈ. ચલો માઈનસ માઈનસ પ્લસ 5x 4 x 4 હોલ સ્ક્વેર. ચલો હવે લખું છું a bx x a². પરંતુ જો અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ છે તો a સરખો મળશે નહીં, પરંતુ a સરખો કરી દો. જો bx તો પહેલા લખું -4 5x x -4 એટલે સોરી માઈનસ કારણ કે માઈનસ છે આનો સ્ક્વેર આવું લખાય કે નહીં. તો જો હવે બંને જગ્યાએ a કેટલો થઈ ગયો -4 અને b કેટલો થઈ ગયો +5. તો what is the value of a b? that means -4, 5 ઓપ્શન નંબર ડી સાચો. સમજાઈ ગયું? ચાલો ક્વેશ્ચન નંબર 32 અહીંયા જોઈએ. x + ay + 3z = 0 3x + ay - 2z = 0 2x + 4y - 3z = 0 has a non-zero solution. शून्य उकेल न હોય then you have to find xz upon y² system of linear equation. તરત તમારા મગજમાં આઈડિયા કે d1 d2 અને d3 બરાબર 0 હોવાથી હોમોજીનિયસ સિસ્ટમ સમપરિમાણીય સુરેખ સમીકરણ સંમતિ કહેવાય. તો આપણે xz અને y² ની કિંમત મેળવીએ તો આપણે આન્સર લાવી શકીએ. તો જો તો સૌથી પહેલા d1 d2 d3 0 હોવાથી નિશ્ચાયકના સહગુણકોનો સરવાળો બરાબર 0 એવું તમારે સેન્ટેન્સ લખવાનું. એટલે કે ડેલ્ટા બરાબર 0 થાય. તો ડેલ્ટા એટલે સહગુણકો. તો ચાલો લખું 1 3 2 k 4 3 -2 -3 બરાબર 0 આવી રીતે લખાય. ચાલો આનો ગુણાકાર કરીએ 1k - 3k that means -3k -4k +4 × 3 12 × 3 36 -2k
3 ગુણ્યા 2 6 અને k ચલો એકવાર માઈનસ માઈનસ પ્લસ 4 ગુણ્યા 2 8 એકવાર માઈનસ એટલે પ્લસ 3 ગુણ્યા 3 9 ગુણ્યા k એટલે 9k બરાબર 0. તો ચાલો સાદુરૂપ આપીએ એટલે k ની કિંમત મળે -3k -6k -9k +9 ની સાથે કેન્સલ થઈ જાય. ચાલો 36 + 8 ઓલી બાજુ જાય તો -44 -4k that means k બરાબર 11 મળે આપણને. ચાલો k ની કિંમત મળી ગઈ એટલે આ સમીકરણો છે ફરી વખત લખી નાખો જો કઈ રીતે અહીંયા લખીએ x + 11 y + 3z બરાબર 0. ચાલો આને હવે પરિણામ નંબર 1 તો કારણ કે k ની કિંમત મળી ગઈ એટલા માટે. ચાલો 3x + 11y - 2z બરાબર 0 પરિણામ નંબર 2. ચાલો આગળ 2x + 4y - 3z બરાબર 0 પરિણામ નંબર 3 છે. ચાલો તમારે x z અને y ની કિંમત મેળવવાની જેથી હું આના અંદર મૂકી શકું. તો હવે જો આ સમીકરણને ધ્યાનપૂર્વક જોવામાં આવે તો હું 1 + 3 કરું જો 1 + 3 તો 3z + 3z - નો લોપ થઈ જાય 10 માં ડિગ્રી. તો સમીકરણ 1 + સમીકરણ 3 x + 2x 3x 11y + 4y 15y ± 3z ઉડી બાબા = 0. ચાલો હવે આના ઉપરથી x બરાબર -5y લખાય કે નહીં? કેમ તો કે 15 ઉડી બાજુ માઈનસ છેદમાં આવી જાય એટલે x બરાબર -5y. ચાલો આ કિંમત 1 માં કિંમત મૂકતા કારણ કે x મળી ગયો સાદુરૂપ વધારે આપવાની જરૂર નથી x5y લખો તો પણ ચાલે. ચાલો 1 માં કિંમત મૂકીએ -5y + 11y + 3z બરાબર 0. ચાલો સાદુરૂપ આપીએ કેટલું થશે 6y + 3z બરાબર 0. ચાલો આના ઉપરથી મારે z લખવો હોય તો z કેટલો થશે -2y થાય કે નહીં? તો ચાલો x ની કિંમત મળી ગઈ અહીંયા મૂકો z ની કિંમત મળી ગઈ અહીંયા મૂકો અથવા x/y કયો z/y કયો આ બેનો ગુણાકાર ઈ જ જવાબ. તમે જે રીતે લખો ચાલો xz / y². x શું મળ્યું -5y z -2y છેદમાં y² આ y² સાથે કેન્સલ. તો આન્સર શું આવ્યો +10 કેનો xz / y². ઓપ્શન નંબર C is your correct answer. આગળનો પ્રશ્ન નંબર 33 સમજીએ. s બરાબર ગણના સ્વરૂપમાં કોઈ x belongs to 0 to 2 pi યુનિટ સર્કલ એકમ વર્તુળ નિશ્ચય આપો 0 sin x cos x cos x 0 sin x sin x cos x અને 0 બરાબર 0 3 × 3. તો તમારે સમેશન x belongs to s એટલે કે આનો જવાબ હોય tan of pi/3 x ની કિંમત મેળવવાની છે. તો ચાલો આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ. હવે જો આ નિશ્ચયકમાં 3 0 રીતે ગુણાકાર કરીએ નિશ્ચયકનું ડાયરેક્ટ વિસ્તરણ આપી દઈએ ડેલ્ટા નહીં પરંતુ s કે શું કારણ કે અહીંયા s સ્વરૂપે આવ્યું એટલા માટે s = 0 × 0 × 0 that means 0 plus cos x cos x cos x cos cube x. चलो minus sin x sin x sin x minus sin cube x बराबर 0 આપેલું છે s = this implies લો. चलो આનો ગુણાકાર 0 થશે cos x sin x 0 0 થશે 0 ના ગુણાકારમાં 2 0 થશે એટલે એટલું જ આવશે. તો જુઓ તો શું મળ્યું cos cube x બરાબર sin cube x લખાય કે નહીં? that means tan cube x બરાબર 1 that means tan x બરાબર 1 લખાય કે નહીં? ચાલો હવે સ્ટેપ tan x મળી ગયું. હવે હું આની ઉપર ધ્યાન કરું એટલે કે સમેશન x belongs to s tan of pi/3 plus x that means tan of alpha plus beta is what? tan alpha plus tan beta 1 minus tan alpha into tan beta આવે કે નહીં? ચાલો tan pi/3 √3 plus x 1 minus √3x. પરંતુ અહીંયા જુઓ tan x ની જગ્યાએ કઈ કિંમત લખવાની છે? ડાયરેક્ટલી આપણને મળી કઈ tan x બરાબર 1 છેદમાં આટલું જ આવશે 1 minus √3.
તો ચાલો છેદમાં વર્ગમૂળ ગણી લેવી પડશે 1 + √3 1 + √3. ચાલો a + b + b સ્ક્વેર કરી નાખીએ. √3 3 + 2 √3 એવું થાય. √3 + 3 + 1 એટલે 3 + 1 એટલે અહીંયા +1 કરવાનું રહી ગયું એટલે થઈ જાય. ચાલો છેદમાં a² - b² 1 - 3. ચાલો સાદુરૂપ આપીએ 4 + 2 √3 ના છેદમાં -2. તો ચાલો હવે સીધો જ ઓપ્શન કયો આવશે? -2 - √3. અગેન ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. ચાલો પ્રશ્ન સિમ્પલ હતો, તમને આવડે. ચાલો આગળનો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 34 ગણીએ. જો a બરાબર 2 × 2 મેટ્રિક્સ 2 - 4 - 3 1, તો તમારે એડજોઇન્ટ ઓફ 3a² + 12. તો આ ક્વેશ્ચન તમને આવડે હોય જો a² તો a નો ગુણાકાર a સાથે 2 × 2 મેટ્રિક્સ સરળતાથી મળી જાય. એને 3 વડે ગુણાવો વત્તા a અને ડાયરેક્ટ 12 વડે ગુણો. બંનેનો સરવાળો કરો ને એડજોઇન્ટ એટલે કે જે હરોળમાં હોય સ્તંભમાં આવી જાય, સ્તંભમાં હરોળમાં આવી જાય. એટલે આ દાખલો DIY that means do it yourself એટલે કે જાતે ગણો એમ. ચાલો ક્વેશ્ચન નંબર 35 NCERT બેઝ છે. આ દાખલા તમને ટેસ્ટ ની અંદર ખૂબ પૂછવામાં આવ્યા હતા અલગ અલગ a ની વેરાયટી સાથે. ચાલો આવો એક દાખલો પ્રેક્ટિસ કરી લઈએ એટલે વધારે આઈડિયા આવી જાય. a બરાબર -4 3 -1 1, તો a ની 2016 - 2 a 2015 a ની 2014. તો આપણે 2 ની 2016 14 15 કરવા જવાબ નથી. આ સમીકરણને ધ્યાનથી જુઓ તો જો a ની 2014 કોમન નીકળે તો જો આ શું વધે? a² - 2a - 1 એટલે કે આ યુનિટ મેટ્રિક્સ. તો પહેલા તો a² વાળો તો જરા સોલ્યુશન લખીએ. a બરાબર આપેલું છે. હવે મારે a² મેળવી લઉં તો a × a થાય એટલે કે -4 3 -1 1. ચાલો એકદમ શાંતિથી સ્ટેપ લખો, તમે પણ સાથે લખતા જાઓ. -1 3 અને 1. ચાલો હરોળનો ગુણાકાર સ્તંભ સાથે તમને આવડે લખીએ. 2 × 2 મેટ્રિક્સ -4 -4 +16 -3 30. ચાલો 3 × 4 -12 +3 -9. ચાલો -4 -1 +4 -1 એટલે +3. -3 + 1 that means -2. ચલો આ શું મળ્યું? a². ચલો a² મળી ગયું. હવે જો આ ક્વેશ્ચન જે આપણને પૂછ્યું છે a ની 2016 -2a 2015 -a 2014. હવે જો આ સમીકરણને આમ લખાય જો 2014 a² - 2a - i સ્વરૂપે. પરંતુ a ની 2014 કરવા બેસવા નથી. જો એની જગ્યાએ હું આનું માનાંક લઈ લઉં મોડ a 2014 કાઈ વાંધો નહીં. અહીંયા સાદું આપો મોડ ઓફ a² - 2a - i આવી રીતે લખાય. માનાંક વિધેય લઈ લીધા. તો મારે a ની 2014 તો પહેલા તો મારે આનો નિશ્ચાયક મેળવવો પડે. તો ચાલો એ નિશ્ચાયક મેળવી લઈએ. a બરાબર -4 -1 3 અને 1. ચાલો જવાબ આપો શું આવે? નિશ્ચાયક -4 -3 જો આવી રીતે થશે એટલે -1 આવે. શું? a બરાબર એટલે કે મોડ a કેટલું આવ્યું? -1. ચાલો બીજી વાત a² - 2a - i કરવાનું છે આપણે. તો પહેલા તો a² મળી ગયું, 2a પણ મળી ગયા અને 2 વડે ગુણાવો અને માઈનસ યુનિટ મેટ્રિક્સ કરી દો. આનો ડાયરેક્ટ જવાબ લખી શકાય. તો ચાલો અહીંયા ફરકની તરીકે કરીએ a² - 2a - 1 ની જગ્યાએ i લખવાનું છે. ચાલો a² શું મળ્યું? 13 3 - 9 - 2 2a જો 2 વડે ગુણીને લખવાનું છે -8 -2 6 અને 2 ઓછા યુનિટ મેટ્રિક્સ 2 × 2 1 1 ડાયગોનલ એલિમેન્ટ આવે એટલે કે વિકર્ણના ઘટકો આવે. ચાલો સાદુરૂપ આપીએ. બંને જગ્યાએ માઈનસ છે. ચાલો શું આવશે? 13 ઓછા ઓછા વત્તા 8 21 ઓછા 1. ચાલો એકદમ શાંતિ. 3 ઓછા ઓછા વત્તા 2 ઓછા 0 એટલે 5.
ચાલો -9 -6 15 -0 એટલે -15 જ રહે. ચલો -2 that means -4 -1 that means -5 -2 -1 એટલે -5. ચાલો આનું આખાનું શું કીધું છે? માનાંશ મોડ્યુલસ that means mod of a square -2a -i એટલે કે આનો માનાંક લઈ લો. આજે જવાબ મળ્યો શું મળ્યો? 20 5 -15 -5 7 રૂપ આપો -100 માઇનસ પ્લસ 15 ગુણ્યા 5 that means -25. ચાલો બધી કિંમત સામે મૂકી દઈએ એટલે આપણો જવાબ આવી જાય -1 ની 2014 આખાનો જવાબ માનાંકની અંદરનો શું મળ્યો? તો કે -25. -1 ની યુગ્મ ઘાત કેવી આવવાની? +1 ના ગુણાકારમાં -25 એટલે -25. તો જો તો ઓપ્શનમાં ઢૂંઢ કે દિખાઓ. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર -25. ચાલો આજના લેક્ચરની અંદર બધા જ કોન્સેપ્ટ જે નિશ્ચાયક શ્રેણિકના આવતા હતા એ વાળા દાખલા, એડજોઇન્ટ વાળા દાખલા, ટ્રાન્સપોઝ વાળા દાખલા, સમિત વિસમિત બધાની પ્રેક્ટિસ કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર હજી MCQ ગણશું આપણે. થેન્ક યુ.